અમરેલીમાંથી એક લંપટ શિક્ષકની કરતૂત સામે આવી છે, જેમાં તે શિક્ષક છેલ્લા 8 દિવસથી બે નાની બાળકીઓ સાથે દુષ્કર્મ આચરતા આવ્યા છે. તેમ છતાં પણ હજી સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં આવી ને ખાસ કરીને તે લંપટ શિક્ષકનો વરઘોડો પણ નથી કાઢવામાં આવ્યો. આજે આ જ વિષય ઉપર વાત કરીશું અને મારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર. જેનીબેન, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. નમસ્તે. બેન, સૌથી પહેલો સવાલ, પહેલા તો આ ઘટનાને લઈને શું કહેવા માંગો છો? અમરેલીમાં જે દુષ્કર્મની ઘટના સામે આવી એને લઈને. જે પ્રમાણે દિન પ્રતિદિન ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓ ઉપરના અત્યાચારો અને દુષ્કર્મના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે, એ પ્રમાણે મને લાગે છે કે ક્યાંક ફરી એક વખત કાયદા અને વ્યવસ્થા, ખાસ કરીને મહિલા અને બાળકીઓ માટે, આના માટે કાયદાઓ અને કાયદારૂપ સજાઓના પ્રમાણમાં ક્યાંક ફેરફાર થવા જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું. ગુજરાતમાં દીકરીઓ રાત્રે 12 વાગે, રાત્રે 2 વાગે પણ એકલી જઈ શકે એવી વાતો આપણે કરતા હતા, પણ અત્યારના ગુજરાતની પરિસ્થિતિ તદ્દન આ વાતોથી વિપરીત બની રહી છે. જે પ્રમાણે નશાખોરીનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું છે, નાના નાના ટાઉન, નાના નાના સેન્ટરમાં દારૂ ખૂબ સરળતાથી મળતો થઈ રહ્યો છે. હવે તો ડ્રગ્સનું ચલણ પણ એટલું બધું વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં દીકરીઓના મા બાપની ચિંતા દિન પ્રતિદિન વધી રહી છે. અમરેલીમાં જે પ્રકરણ થયું એ પ્રકરણ તદ્દન માનવ ઇતિહાસમાં આપણે કહી શકીએ કે ગણ્યા ગાંઠ્યા કિસ્સાઓ હોય એ પ્રમાણના કિસ્સાઓમાં આ કેસનો સમાવેશ, આ ઘટનાનો સમાવેશ થઈ શકે છે. કારણ કે જે પ્રમાણે વિકૃતિનું પ્રદર્શન કર્યું, પ્રાણીઓની કેટેગરીમાં પણ ન ગણી શકાય, કારણ કે પ્રાણીઓ પણ આવા હીન કૃત્યો કરતા નથી. ત્યારે આ માણસને, આ લંપટ શિક્ષક પણ શબ્દ હું માનું છું ત્યાં સુધી વાપરવો ન જોઈએ, પણ આને કઈ કેટેગરીમાં મૂકી શકાય એવું હું પોતે જાણતી નથી. જ્યારે આદમખોર સિંહ થઈ જાય, આદમખોર કોઈ પ્રાણી થઈ જાય, ત્યારે એની સાથે જે પ્રકારે આપણે કરતા હોય છે, એને પકડીને એને ઝેર આપીને મારી નાખતા હોય છે, એ પ્રમાણે ક્યાંક આવો દાખલો બેસાડવો જોઈએ, જેના લીધે પાછળના, એટલે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓ, આવા પ્રકરણો કે આવા કૃત્યો કરતા થરથર કાંપે કોઈ પણ વ્યક્તિ હોય એ પ્રમાણે કાયદાકીય સજા, અને કાયદાકીયમાં ઘણી બધી આંટીઘૂંટી હોય તો આપણે જોતા આવ્યા છીએ કે એન્કાઉન્ટર કરી દે. અમુક એવો આરોપી હોય કે જેને આંટીઘૂંટીમાં ન પાડવો હોય તો એને એન્કાઉન્ટર કરીને મારી નાખતા હોય, એક્સિડન્ટ બતાવીને મારી નાખતા હોય. તો મારું સ્પષ્ટ માનવું છે કે આવા પ્રકરણો જ્યારે થાય ત્યારે એને કાયદાકીય ગૂંચવાડો નહીં ઉભો કરીને જે જગ્યાએ ઘટના થઈ છે એ જ જગ્યાએ આને કાં તો ફાંસી, અને ફાંસી ન આપી શકાય એમ હોય તો કાયદારૂપ મોતની સજા આપી જ દેવી જોઈએ એવું મારું માનવું છે. હંસિનીબેન, બીજો એક સવાલ જેનીબેન, કે જ્યારે અમરેલીમાં લેટર કાંડ થયો હતો તો લેટર કાંડના આરોપીને 24 કલાકમાં પકડવામાં આવ્યા, વરઘોડો કાઢવામાં આવ્યો. આ ઘટનાને તો લગભગ ઘણો સમય વીતી ગયો છે, લગભગ 2-1 દિવસ થઈ ગયા છે. તેમ છતાં પણ હજી સુધી આ વ્યક્તિનો વરઘોડો કેમ નહીં? લોકો પણ અત્યારે સવાલ પૂછી રહ્યા છે ને ખાસ કરીને આ સવાલ અમરેલીની જનતાનો પણ છે. આને લઈને તમારું શું કહેવું છે? અમરેલીનો જે લેટર કાંડ થયો, એ લેટર કાંડમાં સજા સત્વરે એટલા માટે મળી કે એ પત્ર નામદાર ધારાસભ્ય અમરેલીના અને માનનીય નાયબ ઉપદંડકના વિરુદ્ધ લખવામાં આવ્યો હતો. એટલે આખી સરકાર માનનીય ગૃહમંત્રી શ્રીના આદેશ તળે એસપી શ્રીએ કાર્યવાહી કરી અને એના ભાગરૂપે તુરત જ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. એના ભાગરૂપે તુરત જ વરઘોડો કાઢવામાં આવ્યો અને ક્યાંક એવો પ્રયાસ કરવામાં આવ્યો કે ચૂંટાયેલા પદાધિકારીઓના વિરુદ્ધમાં કંઈ પણ બોલશો, કંઈ પણ કરશો તો શું હાલ થાય, આનો એક દાખલો અમરેલીમાં બેસાડવા માટેની કાર્યવાહી હતી. કોઈ સજા નહોતી આપી, પણ એક દાખલો બેસાડવો હતો કે માનનીય ધારાસભ્ય કે માનનીય ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ વિરુદ્ધ કંઈ પણ બોલશો, લખશો કે ક્યાંય પણ હરફ સુદ્ધા ઉચ્ચારશો તો તમારા બેહાલ કઈ રીતના થઈ શકે એનો દાખલો બેસાડવો હતો. આ પ્રકરણમાં આપના માધ્યમથી કહીશ કે પોલીસની કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની શંકા રાખી શકાય એમ નથી. હું માનું છું ત્યાં સુધી પાછળના કિસ્સાથી એક શીખ લીધી હોય એવું મારું સ્પષ્ટ માનવું છે, કારણ કે પોલીસની કામગીરીમાં કોઈ પણ શંકાનો દાયરામાં આવે એવી કાર્યવાહી આ પ્રકરણમાં થઈ નથી. તુરત જ આરોપીની ધરપકડ કરવામાં આવી. તુરત બહુ જ બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યોએ ફોન કરીને
પોલીસને હળવા રહેવા માટેની સૂચનાઓ તો ન કહી શકાય પણ વિનંતીઓ કરી હતી. પણ પ્રકરણ એવું હતું કે જેમાં પોલીસ પણ કોઈ બાંધછોડ કરવા નહોતી માંગતી. તો આ મુદ્દા ઉપર અમરેલીની પોલીસને પણ હું બિરદાવવા માંગીશ કે એમને ખૂબ સરાહનીય કામગીરી કરી છે. પણ આશા પણ એવી છે અમરેલીના નાગરિક તરીકે કે જે પ્રમાણે પત્રકાંડમાં વરઘોડો કાઢીને એક દાખલો બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો કે તો આ પ્રકરણમાં પણ વરઘોડો નહીં, હું તો કહું મારતા મારતા વરઘોડો કાઢવો જોઈએ. કારણ કે માનનીય નિર્લિપ્તરાય હતા ત્યારે એક ગુંડાએ ખૂબ આખા અમરેલીમાં ટેરર ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો અને એને મારીને લંગડાતા નીકાળાતા અને લોકોએ આ કામની સરાહના પણ કરી હતી. તો આવા શિક્ષકોને મારતા મારતા અને હું તો કહું અધમુઓ કરીને જાહેર ચોકમાં, જે રાજકમલ ચોક, ડોક્ટર જીવરાજ મહેતા ચોક છે, ત્યાં જેના પ્રાણ જતા રહે ત્યાં સુધીની કાર્યવાહી થાય તો પણ અમરેલીની નહીં ગુજરાતની જનતાને આનંદ થાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. હંસિનીબેન, બીજો એક સવાલ કે આ આરોપીનું કનેક્શન આરએસએસ સાથે પણ છે અને ભારતીય જનતા પાર્ટી સાથે પણ ક્યાંક ને ક્યાંક મળી આવ્યું છે. શું કહેવા માંગો છો આને લઈને? અત્યારે ગુજરાતમાં જે બનાવો થઈ રહ્યા છે, જે ઘટનાઓ થઈ રહી છે, એ ક્યાંક ને ક્યાંક રાજકીય વર્ગના ઓઠા હેઠળ થતી કે વધતી જોવા મળી રહી છે. કારણ કે આવું કૃત્ય કરનારાના હાથ ન કાપે. દીકરીઓને શાળામાં, સરકારી શાળામાં પોર્ન મૂવી બતાવવા જેવા હીન કૃત્યો કરતા પણ એમને પાછળ શું થશે એવા વિચારો ન આવે. શાળામાં બેસીને, કારણ કે જયારે FSL ની ટીમ ત્યાં પહોંચી આરોપીને લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે શાળાએ પહોંચી ત્યારે પણ શાળામાંથી 2 દારૂની બોટલ મળી. તો આ સરકારી શાળામાં દારૂની બોટલ લઈને ત્યાં બેસીને પીને દીકરીઓ સાથે આવો અત્યાચાર ત્યારે જ કરી શકે કે જ્યારે સત્તા પક્ષના ક્યાંક વગદાર લોકો સાથે એમની ઉઠક બેઠક હોય અથવા તો ડાયરેક્ટ કનેક્શન સત્તા પક્ષ સાથે હોય. ભારતીય જનતા પાર્ટી કે જે આરએસએસ થકી સત્તા સ્થાન સુધી પહોંચી દેશમાં સત્તા હાંસલ કરી, આવી મહત્વની આરએસએસની વિંગ સાથે વ્યક્તિ જોડાયેલો હોય તો એમને એવું જ મનમાં ક્યાંક બાહેધરી પોતે જાતે લેતો હશે કે મારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. હું પ્રતિષ્ઠિત સમાજમાંથી આવું છું, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મારું ઉઠવા બેસવાનું છે અને આરએસએસ એટલે કે સત્તામાં જેની સત્તા કહી શકાય ભારતીય જનતા પાર્ટી સાથે, તો મારો ક્યાંક પણ વાંક આવશે તો મને આ લોકો છાવરી લેશે એવી ક્યાંક સાંત્વના પોતાની જાતને આપતો હશે ને એટલા માટે જ આવી પ્રવૃત્તિઓને જાતે ને જાતે વેગ આપતો હશે એવું માનવું છે. પણ જ્યારે આવી બનાવો થાય છે, આવી ઘટનાઓ થાય છે, મહિલાઓ સાથે અત્યાચાર થાય છે, ત્યારે હું એ પણ કહેવા માંગીશ કે ત્યારે વ્યક્તિ કોઈ સમાજનો નથી હોતો, ત્યારે વ્યક્તિ કોઈ પરિવારનો નથી હોતો, ત્યારે વ્યક્તિ કોઈ પક્ષનો પણ નથી હોતો. આ તકે એમના પરિવારના સભ્યોની પણ હું દયા મને આવે છે કે એમના વાઈફ, એમના જે પત્ની છે એમને શું સમજવાનું. કારણ કે આવા કિસ્સાઓમાં એમને પણ માનસિક ક્યાંક હિલિંગની જરૂરિયાત હોય. એ પણ આમાંથી રીબાતા હશે, આવું ઘણા સમયથી ચાલતું હશે, સામાજિક ફરિયાદો પણ કરી હશે, પણ એમને પણ દબાવવામાં આવ્યા હશે. એમના દીકરાઓ હોય, એમના પરિવારના સભ્યો હોય, એમની મનોસ્થિતિ અત્યારે શું ઊભી થઈ હોય એ પણ વિચારીને થોડી ચિંતા થાય. પણ આવા બનાવો ભવિષ્યમાં ન બને. દાહોદની ઘટના બની હતી, દીકરીની હત્યા કરી હતી આચાર્ય જ્યારે આરએસએસ સાથે જોડાયેલો હતો ત્યારે પણ પરિવાર સાથે સાંત્વના આપવા માટે હું પહોંચી હતી અને ત્યારે પણ મેં કીધું હતું કે આચાર્યને દાખલારૂપ સજા થવી જોઈએ. દાખલારૂપ સજા ન થઈ, મારતા મારતા વરઘોડો કાઢ્યો નહીં, લંગડાતા લંગડાતા ચાલ્યો નહીં, એ કોઈએ જોયું નહીં, એટલા માટે કોઈ શીખ પણ લીધી નહીં ને આવી ઘટના અમરેલીમાં બની. ત્યારે દાખલારૂપ સજા આપી હોત તો આજે આ ઘટના ન બની હોત એવું મારું સ્પષ્ટ માનવું છે. પણ ક્યાંક સરકાર ભાજપ સાથે જોડાયેલો છે, નેતા સાથે જોડાયેલો છે, કોઈ સમાજનો છે, આવું બધું વિચારીને બચાવવાનો, છાવરવાનો પ્રયત્ન કરતી હોય તો આપના માધ્યમથી હું વિનંતી કરીશ કે આવા વ્યક્તિઓ ક્યારેય કોઈને વફાદાર નથી હોતા. સામાજિક રીતના, રાજકીય રીતના અને સોસાયટીની રીતના કલંક જ હોય છે અને આ કલંકને વહેલામાં વહેલી તકે એનો નિકાલ કરવો જોઈએ એવું પણ હું માનું છું. હંસિનીબેન, જેનીબેન, જ્યારે અમરેલીની ઘટના સામે આવી ત્યારે હું માનું છું ત્યાં સુધીમાં તમે સૌથી પહેલા તે બંને દીકરીઓના પિતા સાથે વાતચીત કરી હતી. એ સમયે એમની વેદના કેવી હશે? કારણ કે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. દીકરીઓને પિતા દ્વારા જ આખું સ્ટિંગ ઓપરેશન કરીને આ દીકરીઓને બચાવવામાં આવી છે. એમની વેદના શું હતી?
જ્યારે એમના પિતા સાથે ને એમના મોટા બાપુજી સાથે વાત કરી ત્યારે સૌથી પહેલા તો એમને શરમ આવતી હતી કે બેન તમે એક બેન છો તો હું તમને કેવી રીતના કહું કે શું કરતો હતો શિક્ષક. મેં એમને કીધું કે ભાઈ બેન છું એ બધી વાત સાચી, પણ દીકરી સાથે જ્યારે આવી ઘટના બની છે ત્યારે એનું વર્ણન કરવામાં સહેજ પણ ક્ષોભ ન રાખશો. અને ત્યારે એને જે વર્ણન કર્યું કે મારી દીકરીએ આ ઘરે આવીને એના બાપુજીએ કીધું કે ઘરે આવીને એ દીકરીએ મને કીધું કે મારી સાથે આ રીતનું વર્તન શાળામાં થઈ રહ્યું છે. અમને કફ સિરપના નામે કે તમને શરદી છે એના નામે દારૂ પીવડાવાઈ રહ્યો છે. એટલે એ દીકરીને કદાચ નહીં ખબર હોય કે દારૂ છે કે કફ સિરપ છે. એને નશામાં રાખીને શાળામાં પોર્ન મૂવીઝ બતાવીને આ પ્રમાણે તમારે મારી સાથે કરવાનું છે આવું શિક્ષક બતાવતો હતો. આવું વર્ણન કરતા કરતા એના ફાધર અને એના બાપુજી કેટલી વાર અટક્યા અને અટકતી વખતે એ શું વિચારોમાંથી પસાર થઈ રહ્યા હશે એ હું કલ્પના ત્યારે કરી શકતી હતી. પણ એમનું વર્ણન ખૂબ ભયાનક હતું અને આ પ્રમાણનું ક્યારે કોઈ ખાલી વાત પણ કરતા હોય તો આપણને આપણા રૂવાડા ઉભા થઈ જાય, પણ આવું હકીકતમાં થયું છે. જેનીબેન, એક અંતિમ સવાલ પૂછવા માંગીશ કે તમે પાયલ ગોટીના પણ પડખે ઊભા રહ્યા હતા. એના ન્યાય માટે અંતિમ ઘડીઓ સુધી તમે લડતા આવ્યા છો. આ દીકરી માટે તમારી આગળનું શું છે? આ દીકરી માટે, એના ન્યાય માટે હું માનું છું ત્યાં સુધી મેં કીધું એમ કે પોલીસે ખૂબ બિરદાવાલાયક કામગીરી કરી છે. શિક્ષકને પકડી પાડ્યો છે. એના ઉપર જેટલી પણ કલમો લગાડાવાતી હતી એ બધી જ કલમો પાયલબેન ગોટીના જે વકીલ હતા સંદીપ પંડ્યા એ પણ ત્યારે ત્યાં હાજર હતા અને બધી જ કલમો લગાવીને હવે પછી આગળની કાર્યવાહી કરવા માટેના જે કોઈ પણ પ્રયાસો કરવા પડશે, કોર્ટ સુધી જવું પડશે, હાઈકોર્ટ સુધી જવું પડશે. તો જે રીતના પાયલ ગોટીના પ્રકરણમાં સાથે ને સાથે હજી હમણાં જ લાસ્ટ વીક એની હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી ત્યાં સુધી સાથ આપ્યો છે અને હજી પણ આપતા રહેશું. અને ફક્ત આ દીકરીઓ નહીં, ગુજરાતમાં આવી કોઈ પણ દીકરીઓને આપના માધ્યમથી કહેવા માંગીશ કે ક્યાંય પણ ન્યાયિક પ્રક્રિયામાં કે ક્યાંય પણ તંત્રની વિરુદ્ધમાં બોલવા માટે, તંત્ર સામે કોઈ એક્શન લેવડાવવા માટે ક્યાંય પણ પોતે રીબાતા હોય, મૂંઝાતા હોય, બહેનો હોય, દીકરીઓના પરિવાર હોય તો બિલકુલ મૂંઝાયા વગર સંપર્ક કરી શકે છે અને એમને ન્યાય અપાવવા સુધીની અંતિમ પ્રયાસો કરશું. એમાં કોઈ મને પણ ક્ષોભ નથી, સરકારનો પણ કોઈ ડર નથી, કારણ કે આવા પ્રકરણમાં બહેનોની પડખે ઊભું રહેવું એ મારી મહિલા તરીકેની પણ ફરજ છે, આ દીકરી માટેની પણ ફરજ છે અને અમરેલીના નાતે પણ મારી દીકરી તરીકેની ફરજ છે. એટલે જ્યાં ક્યાંય પણ પરિવારને મદદની જરૂર હશે, મેં એમના ફાધરને, એમના પરિવારને મારો નંબર પણ આપ્યો છે. કોઈ પણ પ્રકારેની કોઈ દબાણ, કોઈ મૂંઝવણ, કોઈ પણ કોઈ પ્રેશર કરતા હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. 20 લાખ રૂપિયા સુધીની ઓફરો કરતા હતા કે તમે આમાં કઈ બોલશો નહીં, બધું ઢાંક પીછોડા કરી દો. છતાં પણ એનો પરિવાર ડગ્યો નથી કે દીકરીના નામે અમે પૈસા લઈને આ પૈસાનું શું કરશું. આવું સ્પષ્ટપણે એમણે કીધું છે. ત્યારે એમને જ્યાં ક્યાંય પણ મદદની જરૂર પડશે, ન્યાય અપાવવા સુધીનો પ્રયાસ અને ન્યાય અપાવવા સુધીની લડતમાં સાથે ઊભી રહીશ હંસિનીબેન, એવું મેં એમને પણ બાંહેધરી આપી છે. જેનીબેન, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ હંસિનીબેન. જે પ્રમાણે જેનીબેન દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા, એટલું જ નહીં, હવે અમરેલીનો આજે દુષ્કર્મી લંપટ શિક્ષક છે તેને લઈને પણ હવે આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ એક માંગ કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.